આજકાલની યંગ જનરેશનમાં એક વસ્તુ બહુ જ સરસ છે અને એ છે કે દે લર્ન ફ્રોમ અધર્સ મિસ્ટેક્સ. એ લોકો બીજાની ભૂલોમાંથી બહુ જલ્દી શીખી લે છે. મેરેજમાં પણ હવે એ લોકો પ્રિવેન્શન ઇઝ બેટર દેન ક્યોરમાં માનતા થયા છે. એટલે કે ઉપચાર કરતાં નિવારણ કરવું વધારે ઇમ્પોર્ટન્ટ છે. લગ્નમાં જોડાતી બે વ્યક્તિઓ અલગ અલગ ફેમિલી બેકગ્રાઉન્ડ, અલગ અલગ ફાઇનાન્શિયલ બેકગ્રાઉન્ડ, અલગ ઉછેર, અલગ વેલ્યુઝ અને સંસ્કારો માળી હોય છે. લગ્નમાં આગળ જઈને કોઈ પણ જાતના મતભેદો ના સર્જાય અને જીવન સાનુકૂળતાથી આગળ વધારી શકાય તે માટે આજકાલ લગ્નની ઉંમરના લોકો નફશિયલ કમ્પેટેબિલિટી ઇવેલ્યુએશન કરાવતા હોય છે. નફશિયલ કમ્પેટેબિલિટી ઇવેલ્યુએશન એટલે શું? ગુજરાતીમાં કહીએ તો લગ્ન જીવનને લગતી સુસંગતતાનું મૂલ્યાંકન. આમાં બંને વ્યક્તિઓ વચ્ચે લગભગ 25 જેટલા પરિબળો ઉપર આગળ એ લોકોની કમ્પેટેબિલિટી સુસંગતતા કેવી રહેશે એ નક્કી થાય છે. તેમના જીવનમાં, તેમના લગ્ન જીવનમાં કયા કયા સ્ટ્રેન્થ્સ અને વીકનેસીસ, શક્તિઓ અને નબળાઈઓ છે તેનું મૂલ્યાંકન થાય છે. ફ્યુચરમાં કયા પ્રોબ્લેમ્સ આવી શકે તેની પોસિબિલિટીનું એક પ્રોજેક્શન થાય છે અને તે તમામ આવનારા પ્રોબ્લેમ્સને કેવી રીતે ડીલ કરવા તેના રસ્તાઓ વિશે ડિસ્કસ થાય છે કે જેનાથી ઘણા ખરા ફ્યુચરના પ્રોબ્લેમ્સ અટકાવી શકાય અને પ્રગતિના પથ પર સાથે મળીને લગ્ન જીવનમાં આગળ વધી શકાય. તમારા ધ્યાનમાં કોઈ હોય કે જે લગ્ન ગ્રંથિથી જોડાવાનું છે અથવા તો તમે કોઈ વિશે વિચારી રહ્યા છો તો એમની સાથે નફશિયલ કમ્પેટેબિલિટી ઇવેલ્યુએશન ચોક્કસ કરાવો.